સુરતમાં બીઆરટીએસમાં દોડતી ઇલેક્ટ્રિક બસો ઘણી વખતે જોખમ ઊભું કરી દેતી હોય છે। ખાસ કરીને ઇલેક્ટ્રિક બસમાં આગ લાગવાની ઘટના સામે આવે છે। ત્યારે શહેરના પાલ વિસ્તારમાં આવેલા બીઆરટીએસ બસ ડેપોમાં ચાર્જિંગ ફૂલ થઈ ગયા બાદ એકાએક જ ધુમાડો નીકળવાનું શરૂ થતાં દોડધામ મચી ગઈ હતી। પાલ ખાતે આવેલા બીઆરટીએસ બસના ડેપો પર એક બસ ચાર્જિંગ પર મૂકવામાં આવી હતી। ડ્રાઈવર જિગ્નેશ પરીખ આજે સવારે બસને ચાર્જિંગ ઉપર મૂકીને ગયો હતો, જો કે ચાર્જિંગ ફૂલ થઈ ગયું હતું। તેના 45 મિનિટ પછી બસમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો। ધીરે ધીરે ચાર્જમાં મૂકેલી બસની બેટરીઓમાંથી ધુમાડો વધુ નીકળવાનું શરૂ થતાં કર્મચારીઓ ગભરાઈ ગયા હતા। ઘટના સ્થળ પરથી તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। ચાર્જિંગ પૂર્ણ થઈ ગયા બાદ આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું હતું। ફાયર ઓફિસર સંપત સુથારે જણાવ્યું કે પાલ બીઆરટીએસ બસ ડેપો ખાતે શોર્ટ સર્કિટને પગલે ધુમાડો નીકળવા લાગતા ફાયરના કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી। ત્યારબાદ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને 1 થી 1.5 કલાકની જહેમત ઉઠાવી ધુમાડાને કંટ્રોલમાં કરવામાં આવ્યો હતો। આ ઘટનામાં બસની 10 બેટરીઓ પૈકી 2 બેટરીઓ બળી ગઈ હતી, જ્યારે અન્ય 8 બેટરીઓને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બચાવી લેવામાં આવી હતી। જોકે ચાર્જિંગ ઉપર મૂક્યા બાદ શોર્ટ સર્કિટ થવાની બસમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો। સમયસર સમગ્ર પરિસ્થિતિને નિયંત્રણમાં લઈ લેવામાં આવી હતી અને આ ઘટનામાં કોઈ પ્રકારની જાનહાનિ કે કોઈને ઈજા નહીં થઈ હતી। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।